તો મિત્રો એ સ્વાધ્યાય 3.2 છે, છોકરા છોકરીઓ વાળો જે દાખલો હતો તે છે। હવે અહીંયા પહેલું સમીકરણ તો y બરાબર x વત્તા 4 માટે y માઇનસ x બરાબર 4। અહીંયા x ને ડાબી સાઈડે લઈ ગયા એટલે માઇનસ થશે બરાબર 4। તો આપણે સમીકરણ અહીંયા જે પહેલું સમીકરણ છે એમાં જ આપણે કિંમતો મૂકવાની છે। તો y બરાબર x વત્તા 4 અને y માઇનસ x માટે y માઇનસ x બરાબર 4। પહેલું સમીકરણ તો x પ્લસ y બરાબર 10। ધારો કે અહીંયા x ની જગ્યાએ આપણે 0 લઈએ તો 0 વત્તા y બરાબર 10 તો y બરાબર શું મળશે? 0 જ મળશે। 0 સામે જાય તો 0 જ કોઈ ફરક પડશે નહીં। હવે x ની જગ્યાએ આપણે 5 લઈએ તો 5 વત્તા y બરાબર 10 તો y બરાબર 10 માઇનસ 5 થશે। આપણે ડાબી સાઈડથી જમણી સાઈડે લઈ જઈએ એટલે 10માંથી 5 નીકળી જશે એટલે કેટલા મળશે? 5। તેવી રીતે x ની કિંમત આપણે 0 લઈએ તો y માઇનસ 0 બરાબર 4 તો y બરાબર 4 જ મળશે। x બરાબર 2 લઈએ તો x માઇનસ 2 છે, માઇનસ 2 સામે જશે એટલે શું થઈ જશે? પ્લસ 2 તો 4 ને પ્લસ 2 એટલે 4 ને 2 કેટલા થઈ જશે? 6 થઈ જશે। તો અહીંયા આપણે બે બિંદુઓ લેવા પડશે પહેલાં। હવે પહેલું હતું કે આપણે x ની કિંમત 0 એ અહીંયા y ની કિંમત 4 મળતી હતી અને 2 કેટલી મળતી હતી? 0 એ 4 અને 2 એ મળે છે 6। 0 એ 4 અને 2 એ મળે છે 6। તેના આધારે y માઇનસ x બરાબર 4ની રેખા મળશે। તેવી રીતે બીજી જે રેખા પહેલા નંબરમાં અહીંયા જે દર્શાવ્યું હતું x વત્તા y બરાબર 10। મિત્રો અહીંયા x અક્ષ ઉપર 0 અને y અક્ષ પર શું છે? 10। તો અહીંયા 0 એ 10 મળે છે। તેવી રીતે અહીંયા પોચે કેટલા મળે છે? 5 મળે છે। તો અહીંયા પોચે કેટલા મળે છે? 5। તો આ 0 10 અહીંયા પોચે 5 અને 0 એ 10 તો આમાં બંને બિંદુઓમાં પસાર થતી આપણે એક રેખા દોરીએ। તેવી રીતે અહીંયા 0 એ 4 અને 2 એ 6 આ બે બિંદુઓ જે છે આ બે બિંદુ એના આધારે આપણે એક રેખા દોરીએ। હવે બંને રેખાઓ જ્યાં છેદે છે ત્યાં આપણને ઉકેલ મળે છે। અહીંયા 3 છે, અહીંયા છે 7 એટલે કે 3 7 ઉકેલ મળે છે। તો 3 7નો ઉકેલ મતલબ શું થશે કે 3 છોકરાઓ અને 7 છોકરીઓએ ભાગ લીધો હશે। કુલ 10 વિદ્યાર્થીઓ હતા, એમાં 3 છોકરા હશે અને 7 છોકરીઓ હશે। કેમ કે છોકરા માટે આપણે શું ધારેલું છે? x, છોકરીઓ માટે શું ધારેલું છે? y। તો એ જે બીજી કિંમત મળે છે y છે, પહેલી કિંમત એ શું છે? x। તો આ રીતે આપણે ગ્રાફ દોરી શકીએ। બીજા નંબરનો દાખલો જોઈએ તો 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત ₹46 છે। તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો। તો મિત્રો દાખલો બિલકુલ સરળ છે કેમ કે ડાયરેક્ટ આના સમીકરણ બની જ જાય છે। 5 પેન્સિલ અને 7 પેનની કિંમત 50 છે। અહીંયા પેન્સિલ અને પેન છે તો પેન્સિલ માટે આપણે x ધારી દઈએ અને પેન માટે y ધારી દઈએ। ધારો કે પેન્સિલની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા। અહીંયા કેટલી કિંમત છે આપી નથી પણ કુલ કિંમત આપેલી છે। પેન્સિલો અને પેનની સંખ્યા આપેલી છે એટલે આપણે રૂપિયા ધારવા પડશે। તો ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક પેનની કિંમત y રૂપિયા છે। હવે 5 પેન્સિલ અને 7 પેનની કિંમત 50 છે માટે 5x વત્તા 7y બરાબર 50। 5 પેનની કિંમત પ્લસ 7 પેન્સિલની કિંમત બંને ભેગી 7 પેનની કિંમત કેટલી છે? 50 રૂપિયા એટલે 5x વત્તા 7y બરાબર 50। તો પહેલું સમીકરણ મળે છે। તેવી રીતે 7 પેન્સિલ અને 5 પેનની કિંમત ₹46 છે। 7 પેન્સિલ એટલે 7x, 5 પેન એટલે કે 5y, ટોટલ કિંમત છે 46 એટલે કે 7x પ્લસ 5y બરાબર 46। તો બીજા નંબરનું સમીકરણ મળે છે। પહેલા નંબરના સમીકરણનો ઉકેલ મળીએ તો 5x પ્લસ 7y બરાબર 50। તો 7y બરાબર 50 માઇનસ 5x થશે। હવે 7 ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈએ તો y બરાબર 50 માઇનસ 5x ભાગ્યા 7। તેવી રીતે 5y બરાબર 46 માઇનસ અહીંયા 7x ને સામે લઈએ જે માઇનસમાં જશે, આ ગુણાકારનું ભાગાકારમાં જશે તો y બરાબર 46 માઇનસ 7x ભાગ્યા 5। તો આ બંને yની કિંમતો મળે। અહીંયા બંને રેખાઓ છેદે છે 3 અને 5 આગળ। એક પેન્સિલની કિંમત ₹3 છે અને એક પેનની કિંમત કેટલી છે? 5 રૂપિયા। કારણ કે અહીંયા આપણે રૂપિયા ધારેલા છે એટલે રૂપિયા મળશે। તો એક પેન્સિલની કિંમત ₹3 અને એક પેનની કિંમત 5 રૂપિયા હશે।
દાખલા નંબર 2, નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સમપાતી છે તે a1/a2 b1/b2 c1/c2 ની ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. તો એ કેવી રેખા મળશે આપણે તે નક્કી કરવાનું છે. તો એમાં પહેલો નંબરનો દાખલો જોઈએ આપણે. તો 5x - 4y + 8 = 0 અને 7x + 6y - 9 = 0. તે અહીંયા a2 છે 7, b2 છે 6 અને c2 છે -9. પહેલાં a1 b1 c1 a2 b2 અને c2. બીજું જે સમીકરણ હશે એના પરથી a2 b2 અને c2 મળે છે અને જે પહેલું સમીકરણ હશે તેના પરથી a1 b1 અને c1 મળે છે. હવે આપણે ભાગાકારમાં સમજી લઈએ. તો a1/a2 = b1/b2 = c1/c2. તો a1 a2 કેટલા છે? 5 અને 7. b1 b2 કેટલા છે? તો -4 અને 6. c1 c2 છે 8 અને -9. હવે અહીંયા દેખો a1 a2 નોટ ઇક્વલ b1 b2. a1 a2 અને b1 b2 ની કિંમત સરખી નથી એટલે આપણને એક ઉકેલ મળે છે. તો રેખાઓ એક બિંદુમાં છેદે છે એટલે કે આનો ઉકેલ મળી શકશે. હવે જેનો ઉકેલ મળી શકે તેને આપણે ગ્રાફ પર દર્શાવી શકીશું. બીજા નંબરનો દાખલો છે કે 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. આમાં પણ a1 b1 c1 તમે જાતે નક્કી કરી શકો છો અને એ રીતે a2 b2 c2. હવે જો a1 a2 b1 b2 અને c1 c2 ત્રણેયમાં કિંમતો જો સરખી મળે તો કેવી રેખાઓ મળે છે? સમપાતી રેખાઓ મળે છે એટલે કે અનંત ઉકેલો મળે છે. અહીંયા 1/3 આપણે ઉડાડ્યું એટલે 9 દુ 18 એટલે કે 1/2 મળે છે. તેવી રીતે અહીંયા 3 દુ 6 એટલે કે 1/2 મળે છે. 12 દુ 24 એટલે કે 1/2 મળે છે. એટલે કે a1 a2 b1 b2 અને c1 c2 કેવા છે? સરખા જ છે એટલે કે સમપાતી રેખાઓ મળશે અને તેના ઉકેલ કેવા હશે? અનંત ઉકેલ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો એમાં a1 b1 c1 a2 b2 c2 આપણે નક્કી કરીને જોઈએ. તો એ b1 b2 અને c1 c2 ની કિંમત સરખી મળતી નથી. અહીંયા બે કિંમતો સરખી છે પણ b1 b2 c1 c2 એટલે કે સમાંતર રેખાઓ મળે છે. એટલે કે સમાંતર રેખાઓ મળે એટલે કે જેના કોઈ ઉકેલ નથી. તો જ્યારે પણ b1 b2 નોટ ઇક્વલ c1 c2 મળે છે ત્યારે સમાંતર રેખાઓ મળે છે અને જેનો ઉકેલ હશે નહીં. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ મેળવો. પહેલું છે x + y = 5 અને 2x + 2y = 10. તો અહીંયા 5 છે એને આપણે આ બાજુ લઈ દઈએ એટલે આપણે c1 છે 1, પછી b1 છે 1 અને c1 છે એટલે કે -5. તેવી રીતે a2 b2 અને c2 છે. a2 છે 2, b2 છે 2 અને c2 છે -10. તો a1 a2 b1 b2 અને c1 c2 1/2 1/2 -5/10 માઇનસ ઉડી જાય છે 5/10 એટલે 5 દુ 10 એટલે બધે મળે છે 1/3 1/3 1/3. એટલે કે અહીંયા આપણે કહેવાનું છે કે સમીકરણ કેવું છે? તો સુસંગત અને અવલંબી સમીકરણ છે. તેવી જ રીતે બીજા નંબરનો દાખલો જોઈએ. તો x - y = 8, 3x - 3y = 16. તો આને પણ 8ને આપણે ડાબી સાઈડે લઈએ અને a1 b1 અને c1 લખીએ. તો 1 -1 અને -8. a2 b2 અને c2 તો 3 -3 અને -16 મળે છે. પછી આપણે ઉડાડવાનો જે પ્રયત્ન કરીને જોઈએ તો b1 b2 નોટ ઇક્વલ c1 c2 મળે છે એટલે કે સમીકરણ સુસંગત નથી. જે 2x + y - 6 = 0 અને 4x - 2y - 4 = 0. તો અહીંયા પણ a1 b1 c1 a2 b2 c2 આપણે નક્કી કરી દઈએ. પછી ઉડાડીએ અને તો આપણે ઉડાડ્યા પછી મળે છે 1/3 -1/3 અને 3/3. એટલે કે a1 a2 b1 b2 સરખા નથી એટલે સમીકરણ સુસંગત છે. એટલે કે એક ઉકેલ મળે 2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0. તો અહીંયા મિત્રો b1 b2 c1 c2 કેવા છે? સરખા નથી એટલે કે સુસંગત સમીકરણ નથી. તો મિત્રો ચોથા નંબરનું જે સુસંગત છે કે નથી તે તમારે જણાવવાનું હતું અને સુસંગત હોય તો આલેખ દોરવાનો હતો. તો અહીંયા પહેલા નંબરનું સુસંગત છે એટલે એનો આપણે ગ્રાફ આ રીતે દોરી શકીએ.
અહીંયા A1 A2 B1 B2 ને C1 C2 સરખું હોય એટલે કે સમપાતી રેખા મળે છે। તેવી રીતે બીજા નંબરનું જે સમીકરણ હતું એ સુસંગત નથી એટલે કે જેનો ગ્રાફ મળશે નહીં। તેવી જ રીતે મિત્રો ત્રીજા નંબરનો દાખલો સુસંગત સમીકરણ છે। અહીંયા A1 A2 નોટ ઇક્વલ B1 B2 છે એટલે કે એક ઉકેલ મળે છે। તેને આપણે ગ્રાફ રીતે આ રીતે દર્શાવી શકીએ। ત્રીજા નંબરમાં ચોથા નંબરમાં છે 2x - 2y - 2 બરાબર 0 અને 4x - 4y - 5 બરાબર 0। તો અહીંયા B1 B2 નોટ ઇક્વલ C1 C2 સુસંગત નથી। તો મિત્રો આલેખ સમજ્યા પછી આટલું તમારે યાદ રાખવું જરૂરી છે કે રેખાઓ એક બિંદુમાં છેદે એટલે કે A1 A2 નોટ ઇક્વલ B1 B2 હોય છે તો રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય છે જેને સુસંગત સમીકરણ કહેવાય। કેમ કે એક ઉકેલ મળશે અહીંયા, એને અનન્ય ઉકેલ પણ કહી શકાય। પછી રેખાઓ સમાંતર હોય તો સમાંતર રેખાઓ ક્યારે મળે છે? તો A1 A2 ઇક્વલ B1 B2 નોટ ઇક્વલ C1 C2 જ્યારે મળે છે ત્યારે રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ મળે છે જેનો કોઈ ઉકેલ હશે નહીં, જેને સુસંગત સમીકરણ કહીશું નહીં। જ્યારે રેખાઓ સંપાતી હોય તો ક્યારે સંપાતી રેખાઓ મળે છે? તો A1 A2 ઇક્વલ B1 B2 ઇક્વલ C1 C2 તો આનંદ ઉકેલ મળે છે। સુસંગત સમીકરણ કહેવાશે અને અવલંબી સમીકરણ પણ કહે છે। એટલે કે એક સમીકરણ એક રેખા પર બીજી રેખા સંપાતી મળે છે ત્યારે અહીંયા A1 A2 B1 B2 C1 C2 ત્રણેય કિંમત કેવી સરખી હશે ત્યારે અવલંબી સમીકરણ મળે છે જેના અનંત ઉકેલ હશે અને જેનો ઉકેલ મળતો હોય જેને સુસંગત સમીકરણ કહી શકાય। સ્વાધ્યાયનો આપણે 5મો દાખલો જોઈશું તો એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે। તેની લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે તો બગીચાની બાજુઓના માપ શોધો। એટલે કે અહીંયા આપણે પરિમિતિના આધારે આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે। તો ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર અને પહોળાઈ y મીટર છે એટલે કે લંબાઈ બરાબર x અને પહોળાઈ બરાબર y મીટર। હવે શું કહે છે કે લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે તો લંબાઈ માટે શું ધાર્યું છે? x તો પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે એટલે કે y + 4 લખાશે। પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે એટલે કે y + 4। હવે આપણે જે પરિમિતિ આપી છે તેના આધારે પરિમિતિનું સૂત્ર લખીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। અહીંયા અર્ધ પરિમિતિ છે એટલે આપણે એને 2 વડે ગુણીશું એટલે આખી પરિમિતિ થઈ જશે। તો 36 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। લંબાઈની જગ્યાએ x મૂકીશું, પહોળાઈની જગ્યાએ y ધારેલું છે તે મૂકીશું। અહીંયા 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે 2 72ને આપણે ઉડાડીશું તો 2 36 72 x + y બરાબર આપણને 36 મળશે અને yનું મૂલ્ય મેળવ્યું તો y બરાબર 36 - x। આ xને સામે લઈએ એટલે માઇનસ થશે। તો એ બે સમીકરણો મળ્યા મિત્રો। હવે તેના આધારે આપણે શું મળે છે? 8માંથી 4 કાઢીને એટલે 4 મળે છે। તેવી જ રીતે xની કિંમત 24 લઈએ તો 24 આ 4 આ બાજુ આવશે એટલે માઇનસ થશે। 24માંથી 4 નીકળે છે એટલે yની કિંમત કેટલી મળે છે? 20। તેવી જ રીતે અહીંયા xની કિંમત 12 લઈએ આપણે સામે લઈ જઈએ તો 36માંથી 12 માઇનસ થશે એટલે 24 મળે છે। તેવી જ રીતે xની કિંમત 24 લઈએ તો 24 સામે લઈ જઈએ તો 36માંથી 24 માઇનસ થશે તો 12 મળે છે। હવે આ રીતે આપણે ગ્રાફ દર્શાવી શકીએ। હવે તેનો ઉકેલ બંને રેખાઓ જે છેદે છે તેનો ઉકેલ કહેવાય છે। તો અહીંયા 20 અને 16 ઉકેલ મળે છે। તો લંબાઈ કેટલી હશે? 20 અને પહોળાઈ કેટલી હશે? 16। 20 ની 16 થઈ ગયું 36। તો બે રેખાઓ 20 16માં છેદે છે તેથી લંબાઈ x બરાબર 20 મીટર અને પહોળાઈ y બરાબર 16 મીટર હશે। હવે દાખલા નંબર 6 જોઈએ મિત્રો। તેમાં ગ્રાફ દોરવાનો નથી। સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 આપેલ છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય। તો એ છેદતી રેખાઓ આપણે મેળવવાની છે। છેદતી રેખામાં શું કરવું પડે છે? A1 A2 નોટ ઇક્વલ B1 B2 હોવી જોઈએ તો છેદતી રેખાઓ મળે। તો અહીંયા A1 A2 B1 B2 એટલે કે આ બંને કિંમતો સરખી ના હોવી જોઈએ। તેવી કોઈ પણ કિંમત તમે લઈ અને એક તો સમીકરણ આપેલું જ છે આપણને 2x + 3y - 8। બીજું સમીકરણ આપણે બનાવવાનું છે તો અહીંયા 2ની જગ્યાએ 5 લીધા, 3ની જગ્યાએ 2 લીધા, 8ની જગ્યાએ 16 લીધા। તમે કોઈ પણ કિંમત લઈ અને બીજું એના જેવું સમીકરણ તમે બનાવી શકો છો। A1 A2 એટલે કે 2 અને 3 અને 5
પછી B1 B2 એટલે કે 3 અને 2 અને C1 C2 એટલે કે -8 અને -16. તો અહીંયા A1 A2 B1 B2 કેવા છે? સરખા નથી, એટલે છેદતી રેખાઓ મળે છે. હવે સમાંતર રેખાઓ મેળવવા માટે શું કરવું પડે છે? A1 A2 B1 B2 આપણે સરખા કરવા પડે છે. એટલે કે અહીંયા 2 છે તો 2 ચોક 8 લીધા, પછી 3 ચોક 12 લીધા, એટલે કે 2 ચોક 8 અને 3 ચોક 12 આપણે ઉડાડીશું એટલે 1/4 મળશે. એટલે કે A1 A2 આપણે B1 B2 કેવા રાખવાના છે? સરખા રાખવાના છે. એટલે 2 ને 4 ગુણ્યા, 3 ને 4 ગુણ્યા. હવે C1 C2 અને B1 B2 ને સરખા રાખવાના નથી, તેથી એ -8ની જગ્યાએ -10 લીધા, એટલે કિંમત અલગ મળશે, 4/5 મળશે. એટલે કે B1 B2 અને C1 C2 સરખું થવું જોઈએ નહીં, તેવી કિંમત અહીંયા તમે લખી શકો છો. એટલે કે સમાંતર રેખાઓ મળે છે. B1 B2 અને C1 C2 સરખા નહીં હોય એટલે સમાંતર રેખાઓ મળે છે. હવે ત્રણેય કિંમતો સરખી હશે તો કેવી રેખાઓ હશે? સમપાતી રેખાઓ. તો મિત્રો, પહેલા નંબરનું સમીકરણ તો આપેલું જ છે. બીજા નંબરમાં સમીકરણ એવી રીતે બનાવવાનું છે કે 2 ચોક 8, 3 ચોક 12, 8 ચોક 32, 4 4 ગુણી અથવા 5 5 ગુણી અને તમે બીજું સમીકરણ બનાવી શકો છો. હવે આપણે ઉડાડીશું એટલે બધી 1/4 મળશે. એટલે કે A1 A2 B1 B2 અને C1 C2 કેવા મળશે? સરખા જ મળશે, એટલે કે સમપાતી રેખાઓ મળશે, જેના અનંત ઉકેલો હશે. સમીકરણ x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0 દર્શાવતી રેખાઓ દર્શાવતી રેખાઓના આલેખ દોરા. રેખાઓ x અક્ષ અને y દ્વારા રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુને આમ દર્શાવવાના ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરો. તો મિત્રો, અહીંયા આપણે xની અને yની xની ગમે તે કિંમત લઈ અને yની કિંમત મેળવી શકો છો. એવી રીતે સમીકરણ 2ને પણ એ રીતે તમે કરી શકો છો. તો x - y + 1 = 0, તો -y ને આપણે સામે લઈ જઈએ એટલે +y થશે, તો y = x + 1 થશે. હવે xની જગ્યાએ આપણે -1 લઈએ તો -1 ને +1 0 થઈ જશે. તેવી રીતે y = x + 1, xની જગ્યાએ 2 લીધા એટલે 2 ને 1 કેટલા થશે? 3. તો xની કિંમત 2 લઈએ ત્યારે આપણને શું મળશે? 3 મળે છે, અને xની કિંમત આપણે -1 લીધી એટલે 0 મળે. તેવી રીતે અહીંયા પણ 3x + 2y - 12 = 0. તો આપણે અહીંયા -12 ને સામે લઈ જાય તો +12 થશે, 3x ને સામે લઈ જાય તો -3x થશે. તો 2y = 12 - 3x. 2 ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં જશે તો yનું મૂલ્ય મળશે 12 - 3x/2. હવે yની બે અલગ અલગ કિંમતો xની બે અલગ અલગ કિંમતો લઈએ. xની કિંમત 0 લઈએ ત્યારે આપણને yની કિંમત 6 મળે છે, અને xની કિંમત જ્યારે આપણે 4 લઈએ છીએ ત્યારે yની કિંમત મળે છે 0. હવે મિત્રો, તમે આ રીતે ગ્રાફ દોરી શકો છો. અહીંયા ત્રિકોણાકાર પ્રદેશને તમારે છાંયાંકિત કરવાનો છે. અહીંયા ત્રિકોણના 3 બિંદુઓ મળે છે: -1 0, 2 3 અને 4 0. તો ત્રિકોણના શિરોબિંદુઓ છે, અને જે ત્રિકોણાકાર પ્રદેશ બને છે તેને તમે અહીંયા જે ગ્રાફનો વિભાગ હતો, ગ્રાફને લગતા જે દાખલાઓ હતા તેનું સ્વાધ્યાય 3.2 અહીંયા પૂરું થાય છે.